સરકારી યોજનાઓ કઈ રીતે અધિકારીઓની બેદરકારીનો ભોગ બને છે તેનું જીવતું જાગતું ઉદાહરણ સુરેન્દ્રનગરમાં જોવા મળ્યું છે। દસાડા પંથકમાં અગરિયાઓ માટે કરોડોના ખર્ચે બનેલા આવાસ આજે ખંડેર હાલતમાં ફેરવાયા છે। સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા પંથકમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે। અગરિયા પરિવારો માટે નમક મજદૂર આવાસ યોજના હેઠળ કરોડોના ખર્ચે બનાવવામાં આવેલા 180થી વધુ મકાનો આજે જર્જરિત અવસ્થામાં જોવા મળી રહ્યા છે। આ યોજના અંતર્ગત પાટડીમાં 48, જૈનાબાદમાં 30, માલવણમાં 70 અને મીઠાગોડામાં બાકીના મકાનોનું નિર્માણ કરવામાં આવ્યું હતું। સરકાર દ્વારા અગરિયાઓને આ મકાનોની ફાળવણી તો કરી દેવામાં આવી, પરંતુ મૂળભૂત સુવિધાઓ આપવાનું તંત્ર ભૂલી ગયું। જે પ્રમાણે આ વિસ્તારના અગરિયાઓ કાળી મજૂરી કરી રણમાં 7 થી 8 મહિના વસી અને પોતાના પરિવાર માટે પેટીયું રડે છે, ત્યારે એમના નામે લાખોથી કરોડો રૂપિયાની ગ્રાન્ટો તો આવે છે, પણ સાચા અર્થમાં રૂપિયા વપરાય ક્યાં છે એનો આજ દિન સુધી કોઈ હિસાબ નથી। સ્થાનિક તંત્ર આ આવાસોમાં પાણી અને વીજળીની કનેક્ટિવિટી પૂરી પાડવામાં સદંતર નિષ્ફળ રહ્યું છે। પરિણામે મકાનો હોવા છતાં અગરિયા પરિવારો તેમાં રહેવા જઈ શક્યા નથી। લાંબા સમયથી ઉપયોગ વગર બંધ હાલતમાં રહેલા આ મકાનોની હાલત હવે અત્યંત ખરાબ થઈ ગઈ છે। અનેક મકાનોની છત તૂટી રહી છે અને દિવાલોમાં તિરાડો પડી ગઈ છે। કરોડોનો ખર્ચ થયા પછી પણ આ આવાસો ખંડેરમાં ફેરવાઈ ગયા છે। પરંતુ વીજળી અને પાણી આજે પાયાની સુવિધાના અભાવે ત્યાં અગરિયા પરિવારો વસવાટ કરવા જઈ શક્યા નહોતા અને આજની સ્થિતિમાં આ તમામ મકાનો એકદમ કંડમથી ખરાબ હાલતમાં પડ્યા છે, જર્જરિત હાલતમાં છે। અધિકારીઓની આળસને કારણે સરકારના નાણાંનો વ્યય થયો છે। જે હેતુથી આ યોજના શરૂ કરાઈ હતી તે હેતુ સુવિધાઓના અભાવે 8 મહિના કે વર્ષો પછી પણ આવી નથી શક્યો। ફઝલ ચૌહાણ, GSTV, સુરેન્દ્રનગર।